સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરા શહેરના નવાપુરા સ્થિત ગણપતિના બાંધકામને રોકવા પાલિકાની ટીમ પહોંચતા ગણેશ ભક્તોએ વિરોધ દર્શાવ્યો હતો। શહેરના નવાપુરા વિસ્તારમાં 40 વર્ષ જૂનું ગણપતિનું મંદિર આવેલું છે। આ જર્જરિત બનતા મંદિરના વ્યવસ્થાપક દ્વારા નવી ઇમારત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે મંદિરનું બાંધકામ ગેરકાયદેસર બતાવીને પાલિકાની ટીમ દ્વારા મંદિરનું બાંધકામ રોકવાના પ્રયાસો કરવામાં આવતા વિરોધનો વંટોળ સર્જાયો હતો। चार रस्ता पास एक गणपति मंदिर की बाजू में વધારાનું બાંધકામ થઈ રહ્યું હતું હોવાનું માલુમ પડતા ઓટલાનું દબાણ દૂર કરવા આવેલા હતા જે રોડ લાઇનમાં આવે છે। તો આજ રોજ આ લોકોને વિરોધ થતા આપણે હમણાં કામગીરી મોકૂફ રાખીએ છીએ। પછી નવેસરથી ફરી ડિમાર્કેશન કરીને પોલીસ ફોર્સ સાથે ફરીથી આગળની કાર્યવાહી હાથ ધરીશું। પ્રાઇવેટ પ્રોપર્ટી જગ્યા પર મકાન છે તેમ છે તમે હેરાન કરી નહીં આ રોડ લાઇનમાં છે, કોઈ પ્રાઇવેટ નથી, આ રોડ લાઇનમાં છે। બરાબર, સુરેશ તુવર, આસિસ્ટન્ટ કમિશનર ઉત્તર ઝોન।